જય માતાજી, જય રામ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં ને? તો જો બીજા ભાગમાં તમારું સ્વાગત છે. અને ઓલો છે ને વિડીયો બહુ મોટો થઈ ગયો એટલે બીજો ભાગ બનાવ્યો છે. તો હાલો હવે બાકીનું જે બતાવવાનું છે ને તમને બતાવું. આ તો આપણા સાદા દેશી મોર છે. આ એક નવીન વસ્તુ છે. જો જમા ઉપર મકાન ઉપર બેઠા બે નામ લખી ગયેલું નથી અહીંયા. કપલમાં કેવા બેઠા છે બેજો? નામ લખેલ નથી નકર તો કે કાઈ નાનો છે આગળ ઘણું છે. હજી અહીંયા છે એક વસ્તુ અહીં જો દેખાય ઉપર બે વિદેશી પોપટ જેવું લાગે છે. અહીંયા જો લીલા મોર છે કેટલા બધા બેઠા જો ઉપર. અને આ જો અમે વિડીયો ઉતારવા આવ્યા ને તો જો આ મટકાની અંદર ખરી ગયું. આવું કંઈક છે જો એશિયન પામ સિવેટ એવું કંઈક નામ છે આનું. આનું નામ તો અમને નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. માર્મોસેટ આ જો હાવ નાનું એવું છે પણ આમ જો ક્યાં ચડીને બેઠું છે. બહુ દેખાતું નથી નકર બહુ મસ્તનું છે. 250 ગ્રામ જ હોય. હા તો અહીંયા હાથ તો નાખો તમને ડન થાય સીધો. હા હવે આપણે નાગ અજગર ને એવું જોવાનું છે. તો હાલો હું છે ને કેટલા 7-8 વર્ષ પછી સકરબાગ આવી છું એટલે હાલો તમને બતાવી બધું. તો જો અજગર જોઈને મને તો ચિત્રી ચડી ગયા. આમ જો મેં તો પહેલી વાર આવા અજગર જોઈ આવો. આમ જો તમને ઝૂમ કરીને બતાવું જો. અને જો કેવા ચમકે તો જો તડકાના કેવા ચમકે છે. આમ કેવડું મોઢું ખોલે છે. આમ તો જો 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 મોઢું ફાડે દેખાય જો. કાચબા છે અહીંયા. આ ઓલા સૂર્ય કાચબા છે ને કા? જે કાચબા સૂર્ય કાચબા છે. સૂર્ય કાચબા છે ભાઈ. ઈ પાણીમાં ન રહી રેતીમાં જ રહી. આમ જો કેટલા બધા છે. આ શું છે? ધામણ. ધામણું આપણી ભાષામાં અમારી ભાષામાં કહીએ તો ધામણું. જો ખૂણામાં બેઠું છે એટલે બહુ કઈ દેખાતું નથી. ઓ આ કોબરા. આ નાગણી તો મેં જોઈ લીધી ખબર ને ટાંકામાં હતી. આપણા ટાંકામાં હતી. જોવો આ છે ખડચિત્રો. જોઈને રૂવાડો ઉભા થાય બીક લાગે એવું છે. જો એક વાં છે. આ છે રૂપ સુંદરી. જોવો ધૂળ મારે રૂપ સુંદરી. એક તો આમ આવેલું છે સાદો. એક આમ ઓલી બાજુ છે જો દેખાય. આ બાજુ આવે છે કે હાલ રૂપ સુંદરી દેખાઈ ગઈ છે. ચંદન ગો છે આપણી દેશી. આ છે ને આપણી દેશી ભાષામાં કહીએ તો ચંદન ગો અને ઓમ માં લખેલું છે ઈગ્નાવા. જો ચંદન ગો. આ ઈગ્નાવા. આ જો ઈગ્નાવા ઓરિજિનલ. ઉપર જો કેમ લાકડામાં છે. આ તો જો કેવી છે કલર. લાકડામાં થી લે ને ઈ લાકડામાંથી છે ઈ છે. જો ભાઈ ગઈ છે. જો મોઢું કેમ કરે જો. ચા કાચબા અહીંયા છે. હા સૂર્ય કાચબા હોય ને એ પાણીમાં ન રહે ભાઈ. હવે ગેંડો જોવો છે. આ પાણીના ગેંડો જોઈ આવી. આ ગેંડો જોઈ. ગેંડો જોવો તો સુવર. સુવર શું કે ને સુવર. હાઈના કહેવાય. હાઈના જો જો માન નાખે. હે હા એટલે જ એવડી મોટી જારીમાં રાખ્યા છે કા. તો જો છે ને રખડીને હાલીને હાવ થાકી ગયા છે ને એમાં મેં તો વળી આવી જા બૂટ પહેર્યા છે. મારા પગ એમાં એટલા ભીહાય છે ને કે વાત પૂછોમાં. હવે ગળું સુકાય છે તો કંઈક ઠંડુ બંડુ પીવું જોઈએ. ગરમી એટલી થઈ ગઈ. અને આ જો આ શું છે? સાહુડી શેઠારી કાંટાવાળી. ઓલી કાંટાવાળી આવે ઈ છે ને. કાંટા લાગી ગયો ખબર પડે. હા આ જો કાંટા લાગે. શેઠારી 3 છે કા? 3 ભૂંડડા જેવું મોઢું લાગે કા? અને અહીંયા જો ભારતીય વરુ છે. જો હુતું છે. હા બે હુતા છે. બપોરનો ટાઈમ છે ને એટલે બધા હુતા. ઓલો ભાઈ જો ભાઈ. અને આ ભાઈ જો થોડેસથી એ ખાઈ જાહે તને હાવ જ. હાલ ઋતુ ને બહુ મજા આવી ગઈ કા? ઋતુ બહુ મજા આવી ને તને હે સકરબાગમાં કા? આ છે એમુ. એટલે હું મને નથી ખબર. જો તમને ખબર હોય ને તો કોમેન્ટ કહેજો. આ પિક્ચરમાં આવે છે કાન માથે બેહીને હાલતા હોય. આ બોયડીમાં બોરે છે જો પણ અંદર કોણ ખાવા જાય? કાચા છે એટલે બહુ નથી હજી. જો તમારે ડાયનાસોર જોવો છે હું તમને ડાયનાસોર બતાવું. જો
ડાયનાસોર એ તમારે સામું જ જોવે છે જો કેવડો મોટો ડાયનાસોર છે જુઓ પણ ખોટો છે સાચો નથી ડાયનાસોર તો અટાણે ક્યાંય લગભગ સાચો તો ક્યાં કોને ખબર હોય કે ન હોય હે અહીંયા હિંચકા ને એવું બધું છે જુઓ અને આ રુદ્ર તો જો જોઈ ગયો છે ને તો ભાગ્યો છે જો કપાવી સીધી બાજુ અહીંયા જો ભૂંગળા બટેટા અને અહીંયા આઈસ્ક્રીમ ને કોણ ને એવું છે ને અહીંયા જો પ્રવાસ આવ્યો છે તો બધા છોકરા જ છે નકરા જો આ બધું ગાર્ડન એરિયા જો ગાર્ડન જેવું બધું છે અહીંયા જો બધા ફોટા પાડે છે રુદુને તો ફૂલ મોજ છે તો હાલીને થાકી ગયા છે બધા એટલે જો આ બધા આરામ કરવા બેસી ગયા છે પાણી પીવા આ બે તો બેઠા બેઠા કહીને આરામ જ કરે છે જો બે નવા વરઘોડિયા બે હાલો પાણી પી લો પછી દ્યો હા તો હું હજી બાકી તમે પી લો મને પાણી ભાવે અહીંયા ગધેડા છે ગધેડા તો બધા જોઈએ જઈ છે એમાં શું બતાવું કા હણકા જો કેવા બેઠા શાંતિથી હા ભાઈ શાંતિથી નથી બેઠા જો પાણી દેખાય આટલું છે મોટું બધું ક્યાં વાત દેખા આગળ છે સા રૂખ કેવડું મોટું છે પણ ભલે ઊભીને બતાવું તો દેખાય કેવું ઊભું છે દેખાય હવે પૂરું થવા આવ્યું અહીંથી પૂરું શક્કરબાગ એન્ડ જો અહીંથી પછી ખુલ્લામાં જોવા જવા હોય તો ત્યાં ગાડી પડી છે જો પાર્કિંગમાં પડી દેખાય ને ખુલ્લામાં જોવા જવા હોય ને એના આપણે કંઈ જવાનું છે ને આપણે ટાઈમ નથી એટલે અહીંથી પ્રવેશ બંધ અને અહીંયા છેલ્લે છે ગેંડો જોવો ભેંસ જેવો લાગે જો કેવો ગેંડો છે આમ તો જો એમ થાય ભેંસ છે કા પણ છે ગેંડો ભેંસ નથી ખરું તો શું છે શું છે ગેંડો જો 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 મોટું દેખાય બહાર ન નીકળે એ પાણીમાં જ પડ્યો રે પાણી છે ને કદડામાં પડ્યો હોય ગંધારો હોય અહીં હું તો જો પાણીમાં અહીંયા જંગલી ભેંસા છે જો મેં પહેલી વાર જોયા હો તમે જોઈ લેજો હો પછી કહેતા નહીં કે બતાવ્યું નહીં તો અટાણે તો જો બધા છે ને લગભગ મને એમ છે રખડી થાકી ગયા છે ને એટલે રાજા ભાગમાં માણા બધા બેસી ગયા છે જો ચારે બાજુ અડધા હજી રખડે છે ને એવું બધું છે હાવ જ માહે ટ્રાફિક તો જો મેં પાછા આવ્યા છીએ કદાચ ઉઠી ગયો હોય ને તો પણ ટ્રાફિક તો જોવો હાલો ત્યાં જઈને બતાવીએ શું થયું છે ઉઠો છે કે નહીં જંગલની રાણી થઈ ગઈ હો આમ જો ભાઈ ઝાડવા તો જો કેવડા મોટા મોટા છે અહીંયા બગીચો કાંઈ ઘટે નહીં એવો છે ને હવે શક્કરબાગને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે રુદ્રને જો મજા આવી ગઈ થોડે જો તો જો પાછા ઘેરે આવી ગયા છે અને રુદ્ર પપ્પા દુકાને ગયા અને રુદ્રને વાહે વયો ગયો રોતો તો એટલે પપ્પા લઈ ગયા છે અને હાવ થાકી ગયા કારણ કે શક્કરબાગમાં બધે હાલીને બધું ફરવું પડે ને બહુ જાજી જગ્યા છે એટલે હાલીને થાકી ગયા ને મને તો ભૂખા પેટે માથું એટલું દુખે છે અને હવે જો ઘરે આવીને જો ઘરની હાલત પાછી આવી કંઈક થઈ ગઈ છે તો હવે મારે બધું આ બધું ઠેકાણે મૂકવાનું છે અને આ રુદુએ જો આવું લેવડાવ્યું બધું હવે રમશે તો નહીં બધું મૂકીને વયો ગયો છે અને જો આ આવી ગાડી લેવડાવી રિમોટવાળી બધું છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક ને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો મળશું હવે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી આવજો જય માતાજી.